હલો. હલો, કોણ? હા, તમે નીતિન બોલો છો? હા બોલું. તમે કોણ બોલો છો? અમે સર શેર બજારમાંથી બોલીએ છીએ. તો આ બોલો, કોણ રોકે છે? મેં ક્યાં ના પાડી તમને ન બોલો એમ? પણ સર તમે અમને સરખા જવાબ આપો. આપા હરકત જા બાપુ, બોલો. મેં ક્યાં ના પાડી તમને બોલવાની? બોલો બોલો, શું બોલવું છે? તમે કન્ફર્મ નીતિન જ બોલો છો ને? હા, હું નીતિન જ બોલું છું. શું કામ હે તમારે? બોલો હાલો. સર અમારા શેર નવા બહાર પડ્યા છે. હા, તો જંગલમાં રાખી આવો, બહાર પડ્યા તો. સર અમે જંગલમાં નહીં રાખતા. એકચ્યુઅલી અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે અમારા શેરની ખરીદી કરો, તમને બહુ ફાયદો થશે. પણ શેરની ખરીદી કરીને મારે એને ખાવા શું દેવું? હવે માણા થોડા સામે નખાઈએ શેરની સામે. સર એમ નથી કહેતી. સર હું એમ કહું છું, તમે અમારા શેર લો, તમે માલામાલ થઈ જશો વેચાશે ત્યારે. હવે તો સિંહ તમે મને વેચો હો, તમારા શેર વેચો તો તમે માલામાલ થાવ, હું થોડો માલામાલ થાવ. સર તમે ખુદ થશો. હે? તમે ખુદ માલામાલ થશો પછી તમે. મારી અહીંયા કૂતરાથી ફાટી હતું, શેર ક્યાંથી લઉં? સર એમાં એ વાત ક્યાંથી આવી? તમે કયો શેર વેચવાય ભાવ વધ્યા, પણ મારી કૂતરાથી નહીં ફાટે તો મારે શેર આરે શું કરવું? સર હું એ શેરની વાત નથી કરતી, હું શેર બજારમાંથી બોલું છું. ઠીક, શેર બજાર, સ્ટોક માર્કેટ એમ બોલો ને બેન. હવે પણ મને એમ થયું કે હું થોડું ગુજરાતીમાં કહું. હા તો બોલો બોલો, શું હતું એમાં? અમારા સર ન્યૂ શેર બહાર પડ્યા છે, તો અમારી ઈચ્છા છે કે તમે એમની ખરીદી કરો અને અમને ફાયદો ભી અપાવો. અમને વાંધો નહીં, ફાયદો જ થાય ને તમને પોઈન્ટ જ મળે. કામ કરો ને તમે, મને થોડાક પૈસા ઉછીને આપો તો હું પૈસા રોકું એમાં. સર પૈસા તમે રોકો, અમે પછી લાગી જાય એટલે તમને આપી દઈએ રિટર્ન. મારી પાસે પૈસા હોય તો ન કેદુનો પૈસા રોકતો હોય હું આવી રીતે સ્ટોક માર્કેટમાં. આવે સર તમારી ઇન્કમ કેટલી છે? તો મારી ઇન્કમ કાંઈ નથી. મારી ઇન્કમ હોત તો હું શેર બજારનો રાજા ન બનીને બેઠો હોત. હવે સર તમારી કંઈક તો ઇન્કમ હશે ને? આ હું ફોન બેન રાખો, તમે ફોન રાખો ભાઈ. તમે ખોટી જગ્યાએ ફોન કર્યો. હવે શેર કરીને રાખો. સર તમે નીતિન જ બોલો છો ને? તમે ખુદ જ રોંગ નંબર ફોન મૂકું.